આવ છે નાનું એવું છે બિપિનભાઈ બહાર બધા બેઠા છે જલેબી લઈને ક્યારનો પકડી રહ્યો હવાયનું કરે છે હવે એવું છે નો થોડું ઉડાડ આમ બાનો ફોન છે કે કેદી આવવાનું છે? જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો આજે એમ કહેવાય કે અમારા પરમ સ્નેહી મિત્ર બિપિનભાઈ ડોડિયા, જેને તમે ઓળખતા જશો. અમે જે અમારી બીજી ચેનલ છે ને એમાં બધામાં પાર્ટનર છે અને પરમ મિત્ર છે. તો એમને ત્યાં તમને ખબર જ હશે કે છોકરી નાની થઈ છે. તો જઈએ છીએ આજ બોલાવવા. ઘણો ટાઈમ આમ તો સઠીને બઠીને વી ગયો છે, પણ આ ટાઈમ રહ્યો છે તો મેં કીધું હાલો જઈએ અને બોલાવી આવીએ. હા રેડી થઈ ગયા છે બધા. રેડી? જાવું ને? હા 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 એટલું જ કે હો. હાલો તાર રેડી ને? હાલો તો જવા દઈએ. કાવબેન ને પૂજાની જઈ છીએ ભાઈ. જો આવી ગયા છીએ ફૂલ ફેમિલી સાથે. અમે બાવને બોલાવવા કિશન બાવ સંભાળવાનું હતું. કાબો જોવું ને? તો આવી ગયા છીએ. બિપિનભાઈની વાડી છે આવી કંઈક. તમે એના વિડીયોમાં તો જોઈએ જ હશે. ઓહો, આ છે મોટી ગાડી પડી છે. આ ગાડી કોની છે? આ ગાડી મોટા યુટ્યુબર આવેલા છે યાર, એની ગાડી છે. જો બિપિનભાઈ બાપા કેમ છે? ભરત કા હારું? વાહ ભાઈ વાહ, મોજ છે. જો ભરત કા અને અહીંયા જો ભાઈ ભાઈ મોટા યુટ્યુબર જેકભાઈ કેમ છે? હારું? બસ શાંતિ શાંતિ. તમારા ગામમાં આવીને અડધી કલાક તમારી વાટે બેહવું પડે. ના ના ભાઈ, હું ના પૂછું બિપિન. હશે ભાઈ, હશે. આવો તમે બહુ વાર લગાડી પછી અમે જલેબી ચાલુ કરી દીધી. વાહ ભાઈ વાહ. જલેબી લઈને ક્યારનો પકડી રહ્યો. મેં કીધું કૌશિક ભાઈ ક્યાં હાથમાં પકડ રાખો. વાહ. તો ભાઈ આવી જાવ. જો ભાઈ બિપિનભાઈ ની જલેબી ખાવા માટે સ્પેશિયલ અને સોડા લેવા છે કૌશિકભાઈ મંગાવી. હા એવું હતું. તો આવી જાવ બધા. જો જલેબી ખાવા. તમે ભાઈ બીજી વાર હા તો ત્રીજી વારે આવી જાય. જયદીપભાઈ નું અમારે એવું કામકાજ છે. હા સાચી વાત છે. તો જો એવું છે. તો હાલો ભાઈ જલેબી ખાઈ લઈએ. આવી જાવ તમે જલેબી ખાવા. હા છે બિપિનભાઈ નું બાવ. શું નામ પડ્યું બિપિન છે? નામ તો હજી વિચાર્યું નથી. પાડ્યું છે પણ બધા ના પાડે છે કે શિવન્યા શિવાની ને શિવન્યા ને એવું બધું કહે છે. હજી કન્ફ્યુઝન છે ભાઈ, નામ નથી પડ્યું. હા જોઈ શકો છો બિપિનભાઈ નું બાવ છે નાનું એવું. બધા આવી ગયેલા છીએ અહીંયા. બિપિનભાઈ બહાર બધા બેઠા છે. સસ્મિતા ને બધા આશુબેન ને બધા આવેલા હતા. જલેબી કોઈ ને ખાતો એવું લાગે. હે જલેબી કોઈ ને ખાતો. જો હા તમે એકવાર કહો જલેબી ખાઈ. જલેબી ખા. ખાધી. કિશુ જોયું કે બાવ? હે લઈ જાવ છે? લઈ જાવ આપણે ઘરે? હે નહીં? હા તો ભાઈ એવી રીતનું છે. જો બધા બેઠા છીએ. આવી ગઈ છે ચા. બિપિનભાઈ લાવ્યા છે ચા. સોડા પીવાની બાકી છે. સોડા બાકી છે. બસ 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 એટલી તો બહુ. બસ હિલા કેટલી ફોલ્ડિંગ વાળી લાગે રાખવી પડે એવું. જો તો ભાઈ હવે જેકભાઈ બધા ચા ઠપકારી છીએ એક એક વાર. હા ચા પીવા. ચા ગરમ બીજી વાર જલેબી ખાઈ લીધી એટલે મોળી લાગે. સાચી વાત. તો આવી ગઈ છે સોડા. હાલો હવે સોડા. કા જલેબી ચા ને સોડા. હવે હું આવે એનું કઈ નક્કી નહીં ભાઈ. એવું છે. તો હાલો બધા સોડા પીવા. સોડા પી લઈએ. આવી જાવ તમે પણ સોડા પીવા. તમને તો કૌશિકભાઈ નવો ફોન લાવ્યો છે. અમે કરીએ ટેસ્ટિંગ. કેમ કે ઈવડા એમ કહે છે કે આની જેવું રિઝલ્ટ નો આવે એમ. જેકભાઈ મોઢું રૂપાળું સારું રૂ ને એટલે વધારે રિઝલ્ટ આવે. વાહ વાહ. આ તો ખાલી એમ તો બસું લાગે આની. બસું હે ભાઈ, બસું કેવાય. આ તો તમારે રિઝલ્ટ એમ આવે ને અમને કઈક શીખવાડ્યું. જે કોઈ આવે ને એમ કે જેકભાઈ ને રિઝલ્ટ કેમ લાવે? જેકભાઈ ને પૂછો ભાઈ, અમને અમારથી રિઝલ્ટ નહીં આવતું. અમે તો જેમ આવડા ઉતારે એમ જ ઉતારવું. પણ આવડા બધા બહુ કહે છે કે 13 માં રિઝલ્ટ બહુ સારું આવે છે. 13 પ્રો વાળા એમ કહે છે કે તમારે એવું રિઝલ્ટ નથી આવતું. એનું કઈ રીઝન? એ તો તમારે ઉપર હોય ને. હવે કઈ ખબર કાળા થઈ ગયેલા છે. અમારા મોઢા કાળા, અમારા મોઢા કાળા ને તમારા મોઢા ધોળા એટલે વધારે રિઝલ્ટ આવે. હા તો ભાઈ કોઈ શક ન કરતા તો એવું છે આમાં બધું. એટલે સમજી જાતો બધા. તું કાંઈ નહીં, મેં તો વ્લોગ ઉતારી લીધેલો છે. જલેબી ખાવા આવ્યા કૌશિકભાઈ ની બધા ઉતારે. હું અહીંયા જો આ મેન શેઠ હાલ આવે શેઠ નો મારેમાં ફોન આવ્યો. હા જેક નો કે નંબર મારેમાં નહીં કે એને દુકાને મોકલ્યું. તારે કામ જ ફોન કે તું એવું હે. અમારે મેન શેઠ દેવરાજભાઈ ખુદ ખબર આવી ગયા છે. જો હવે અમારી પૂરી ટીમ થઈ ગઈ છે. દેવરાજભાઈ, જયદીપભાઈ, અહીંયા બિપિનભાઈ અને આપણે આ અમારી બેસ્ટ બ્લોગ ની ટીમ છે. ભાઈ થંબલાઈન પાડવા આવ્યા છે. પાછા ઓલી વખતે આવ્યા ને આ વખતે પાછા થંબલાઈન પાડવા આવ્યા છે. એવું હે. તો જલેબી તો ખબર આવતા નહીં કે થંબલાઈન પાડવા બોલાવે કે. જો તો ભાઈ ફોટોશૂટ ચાલુ છે. રેડી ને?
હા એલા હશે તો ભાઈ ફોટો શૂટિંગ કરીએ છીએ હવે બિપિનભાઈની વાડી છે જો સરસ મજાની હો કાંઈ ઘટે નહીં જો આપણે કંઈ છે નહીં હતી એ મૂકી દીધી તો સરસ મજાનો દી હાથ મળ્યો છે અને આ આખી વાડી છે ને આ બિપિન શેઠનો કૂતરો અહીં આવે છે જો ભાગી જો ભાગી જો અને જો આ બધા છે ને હવે રીલ બનાવવાનો પ્લાન કરે છે જો આમ જો ઓલો ભાઈ જેક ભાઈ જો ઠેકડા મારે લોકેશન પકડાવે છે ભાઈ લોકેશન વાડીમાં શું ના ભાઈ હા હું તો નીકળી તો ના પાડું છું આવું છે એ વાત નીકળવાનું જોઈએ ને. તો ભાઈ હાલો હવે જવા દઈએ ઘરે અને તમારે ને આવું ઘરે આશુબેન હે તમારી તો અહીંયા છે સુપર જે ગલા મસ્તી કરાવતા હતા એમ ને હા એવું છે તો જેકભાઈ આવું નથી ઘરે ભાઈ તમારી ગાડી બહાર પડી હવે ગાડી મોટા ભાઈ લઈ ગયા હવે જ્યારે આવે આવું ને ઘરે હાલો ને પાછા અત્યારે મોડું થઈ ગયું હા તો વાંધો નહીં હાલો તો ભાઈ જેકભાઈ ની જાય છે અને અમે આપણે થવા દઈએ આપણા ઘરે એવું છે હાલો નીકળવું ને આપણે હાલો તારે જો જવા દઈએ બધા અમે જો આ બે હવાઈનું કરે છે હવે એવું છે જો ધીરે 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 માર ભાઈ રોડ છે જાળવજો પાછા મોંઘેરા મહેમાન જવો તમે અહીંયા ભટકાવો જ આમ જો થોડી ઉડાડ આમ જો તો ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ ગાડી જો આમ જો થોડી ઉડે એમ કેમ એટલી બધી ઉડે ઉડાડો છો કે પછી ઉડે લાગે ઉડાડતા છે સાયન્સ ઉડાડે છે ભાઈ તો બિપિનભાઈ ની છોકરીને બોલાવે જા તો ઘરે વ્યવસ્થિત જલેબી ખાઈને આવી ગયા કા જલેબીને હું ખાઈને વી આવ્યા હવે રાંધવાની તૈયારી હવે હે ને હા એવું છે તો ભાઈ જઈને વી આવ્યા બિપિનભાઈ ત્યાં અને ખાસ અમારા મિત્ર બિપિનભાઈ છે તો એ પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે તમને ખબર જ હશે કદાચ ન ખબર હોય તો ચેનલ ટાઇટલની અંદર મેન્શન છે જોજો સરસ મજાના વિડીયો બનાવે છે બિપિનભાઈ અને આમ તો તમે અમને બધાને જોયા જ હશે કેમ કે અમારી બીજી ચેનલ છે એમાં અમે બધા કામ કરીએ ને એટલે તમે જોયા જ હશે તો બિપિનભાઈને ઘરેલી આવતા રહ્યા છીએ બાનો ફોન છે કે હલો એ મજા આવે કેદી આવવાનું છે એવું છે એમ ને છે કેમ છે ને છેક છે તો જો ભાઈ ભાભી વાત કરતા હતા બહાર તો બા ને પપ્પાની હવે આવી જવાના છે ફાઇનલી મંગળવારે કીધું એટલે કદાચ તો આ વિડીયો થોડોક લેટ હોય એટલે લગભગ તો આવી જ ગયા છે તો નેક્સ્ટ વિડીયો બાનો ને એનો જ આવવાનો છે ભાઈ બાન પપ્પાની આવવાના છે તો ભાઈ હવે પૂરું થઈ ગયું છે કામકાજ તો સરસ સરસ વ્લોગ જોવા મળશે તમને બાકી જયદીપભાઈ આવી ગયા છે શું કહેશો ગાડી લેવા આવ્યો ગાડી આ મોટાની લઈને આવ્યા અમે એવું હતું અહીંયા ગાજ બટન કરે છે જો. ગાડી એની જ છે ગાડી મારી ખીજાઈ મને આમાં શું કરવું હવે ભાભી કીધા તા એમ ગાડી હાલે ગાડી આ મોટાની લઈને આવ્યા કેમ કે આ મારી ગાડી છે ને મોટા ભાઈ લઈને વી જાય એવું છે ભાભી કીધા તા એમ તમે એને ફોન કર્યો ને ગાડી હું લઈને હવે દાદા ની આવે તને ખબર હે કે દાદા આપણે દાદા હું કઈ મંગાવ્યું કે મંગાવ્યું કઈ હે જો ભાઈ જો આમ કઈક કરે છે જો વાળું બની ગયું છે ગવારનું શાક છે બટેટા છે સાથે છે દૂધ રોટલા હાલો બધા વાળું કરવા હાલો તો વાળું કરી લઈ તારા બાપ પોપટ વાળું કરવાનું કે હે એ તો નહીં ઢાળમાં આવે ભાઈ તો જો ભાઈ વાળું થઈ ગયું આપી દીધું છે તો હાલો હવે વાળું કરી લઈએ અને આજનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને ખાસ ફેસબુકના તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર કે તમે એટલો બધો સપોર્ટ કર્યો છે તો બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો તમારા હિસાબે જ આજે 50,000 ફેસબુકની અંદર ફોલોવર થઈ ગયા છે તો બધા જ ફેસબુક ફ્રેન્ડને દિલથી આભાર થેન્ક યુ મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો બાય બાય